વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો। વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનો વિરોધ કર્યો। વાપીમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓની કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પૂજા કરી। આ સાથે જ શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકા અને વહીવટી તંત્રને જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। કોંગી કાર્યકરોએ રોડ પરના ખાડાથી ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય છે। વાહન ચાલકો સમયસર ઘરે કે નોકરી ધંધે નથી પહોંચી શકતા, ત્યારે જો રોડના ખાડાઓનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। વાપી નગરપાલિકાના 11 વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે અને આ ખાડાનું આજે અમે આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું, કારણ કે ખાડાના લીધે કઈ કેટલાનો જીવ જાય છે, ખાડાના લીધે કઈ કેટલા એમના જે તબિયત બગડે છે। નગરપાલિકાના 11 વોર્ડમાં આ રીતનો પ્રોબ્લેમ છે જ, દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે અને દર વખતે રજૂઆત કરવા પડે, દર મહિને રજૂઆત કરે, દર અઠવાડિયે રજૂઆત કરવા પડે તો એ લોકોની આંખ નથી ખુલતી। આ અકસ્માત થાય કે લોકોની જાન જાય તો એ લોકોને ખબર નથી પડતી। જૂનાગઢ જિલ્લા જેલ નજીક પોલીસ વાહન ફસાયું। ભૂગર્ભ ગટર અને ગેસ લાઇનના કામકાજ માટે ખોદકામ થયું હતું। રસ્તાઓ ખોદી નાખવામાં આવતા પોલીસનું વાહન ફસાયું। શહેરના રોડ રસ્તાની બિસ્માર હાલત, યોગ્ય રિપેરિંગ ન થતા વાહનો ફસાવાની અનેક ઘટના બની છે। અત્યાર સુધી નાગરિકોના વાહનો જ ફસાતા હતા, હવે પોલીસ વાહન પણ ફસાઈ ગયું। સમાચાર અમદાવાદથી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે। કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઓડિશાના 3 લોકોની ધરપકડ કરાઈ। આશરે 200 કિલોથી વધુ ગાંજો અને એમડી ડ્રગ્સ સહિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે। ઓડિશાથી ટ્રકમાં આવેલા સુકવેલા ગાંજાનો પાવડર મોટી માત્રામાં મળી આવ્યો। ગુજરાત સહિત અન્ય રાજ્યમાં આ ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી મળી। 1100 કિલો ડ્રગ્સ ઓડિશાથી ટ્રકમાં આવતો હોવાની માહિતી મળી હતી। ડ્રગ્સનો જથ્થો વટવા જીઆઈડીસીમાં ઉતારવાનો હતો। ડ્રગ્સ ક્યાં ક્યાં ઉતારવામાં આવ્યો હતો તેની તપાસ શરૂ કરી દેવાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે। સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું। 10 દિવસમાં 34થી વધુ કેસો કરાયા। 200 કિલો ગાંજો પકડવામાં પોલીસને સફળતા મળી। પોલીસ ડ્રગ્સ સામે એક લડાઈ લડી રહી છે। તમામ અન્ય દેશમાંથી આવતા ડ્રગ્સને રોક્યું। હું અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવું છું। છેલ્લા 10 દિવસમાં 34થી વધારે કેસીસ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવ્યા છે। આજે હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને, ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને હું ખૂબ અભિનંદન આપવા માંગુ છું। વિજિલન્ટ ટીમ દ્વારા આ પ્રકારની માહિતીઓ પર રેગ્યુલર કામગીરી કરવામાં આવે છે। આજે 200 કિલો ગાંજો પકડીને 3 મુખ્ય આરોપીને પકડીને ખૂબ મોટી એક નેક્સસને તોડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। નીટ પરીક્ષા કૌભાંડ અંગે સીબીઆઈની તપાસનો ધમધમાટ। સીબીઆઈના ફરી પંચમહાલના ગોધરામાં ધામા। કેટલાક વાલી વિદ્યાર્થીઓની પૂછપરછ થઈ શકે છે। તપાસમાં વધુ કેટલાક સ્થળની પણ તપાસ થઈ શકે છે। અગાઉ પકડેલા 6 પૈકી 5 આરોપીઓ સામે સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાય તેવી માહિતી। આરોપી તુષાર ભટ્ટ, વિભોર આનંદ, આરિફ વોરા, પરશુરામ રોય અને પુરુષોત્તમ શર્માની ચાર્જશીટ રજૂ કરાઈ। સીબીઆઈની ટીમ કેસમાં સમયાંતરે ગોધરાની મુલાકાત લઈ રહી છે। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। हाँ, मैच से पहले पहुंच। ગાંધીનગરના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા ગામડાઓ બેટમાં ફેરવાયા। ગામના રોડ પર ટ્રેક્ટર ડૂબી જાય એટલા પાણી ભરાયા। 3 થી વધુ ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે। ગાંધીનગરના માણસાના ચરાડા ગામમાં પાણી ભરાયા। વરસાદ બંધ થયા બાદ 5 કલાક પછી પણ પાણી ઓસર્યા નથી। આજોલ લોદરા રોડ અને પાલડી દેલવાડા રોડ વચ્ચેથી ચરાડા ગામ પસાર થાય છે। વરસાદી પાણીનો નિકાલ નહીં થતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। ચરાડા ગામમાં પાણી ભરાયાની સ્થિતિને પગલે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। સ્મશાન યાત્રા પણ ટ્રેક્ટરમાં લઈ જવાની ફરજ પડી હતી। ટ્રેક્ટરની ટ્રોલી સુધી પાણી ફરી વળતા ખાટલામાં નનામી મૂકીને લઈ જવામાં આવી હતી। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તેવી લોકોએ માંગ કરી।
હવે ગાંધીનગરના સમો ગામના હાલ જુઓ. સમોમાં વરસાદે તારાજી સર્જી છે. અહીં 100 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સમો ગામનો રસ્તો બેટમાં ફેરવાયો છે. ખેતરમાં જવા માટે પણ લેવો પડે છે ટ્રેક્ટરનો સહારો. લોકોનું કહેવું છે કે 1997માં પણ આવી પરિસ્થિતિ થઈ હતી. હજુ સુધી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. સમગ્ર ગામમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરમાં જવામાં ભારે મુશ્કેલી પડે છે. ઘરમાં સાપ આવતા દહેશત ફેલાઈ છે. કાચા મકાનની દિવાલ તૂટી પડતા નુકસાન થયું છે. તો વરસાદથી દહેગામના હાલ બેહાલ થઈ ગયા છે. દહેગામના અનેક ગામડા પાણીમાં ગરકાવ થયા છે. દહેગામનું નાની માછંગ ગામ પાણીમાં ડૂબી જતા લોકોને પાણી વચ્ચે દિવસો પસાર કરવાની નોબત આવી છે. ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થતા લોકો પરેશાન થયા છે. અનેક લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર છે. ગામ લોકો તંત્રના મદદ વેલકમ બેક. કચ્છથી સમાચાર. કચ્છમાં પઠાણી વ્યાજ ઉઘરાવી હાહાકાર મચાવનાર ત્રિપુટી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. વ્યાજખોર લેડી માફિયા રિયા અને તેના ભાઈ બહેન સામે પોલીસે ગુજસટોક અંતર્ગત કાર્યવાહી કરી છે. ત્રણેય સામે અંજારમાં વ્યાજખોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. જિલ્લામાં વ્યાજખોરી થકી આતંક મચાવનારા સામે કડક કાર્યવાહી કરાઈ છે. રિયા ગોસ્વામી, તેજસ ગોસ્વામી, આરતી ગોસ્વામી સામે ગુના દાખલ થયા છે. પૂર્વ કચ્છ પોલીસે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરી છે. રિયા ગોસ્વામી અને એમના સાગરીતો આરતી ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી, એ ત્રણેય વિરુદ્ધ છે ગુજસીટોકની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં એ ત્રણેયને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રેમિકાના પ્રેમીએ ધમકી આપતા યુવકનો આપઘાત. મહેસાણાના કડી નજીક કેનાલમાં યુવકે આપઘાત કર્યો. આપઘાત પહેલા મિત્રો સાથે યુવકે વાતચીત કરી. મિત્રો સાથેનું અંતિમ કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે. ધમકી આપનારના નામનો રેકોર્ડિંગમાં ઉલ્લેખ. મિત્રો સાથે અંતિમ વાર કોલ કરીને વાત કરી યુવકની આત્મહત્યા. મૃતદેહનું પીએમ કરીને ફરિયાદ નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો પ્રેમ સંબંધમાં યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું. રોનકા તાર ભણિયાન સોગન રોનકા આમથી લે. તારી બૂન ને તારો ભાઈ ટેન્શન માં, મારા ભાઈ પપ્પા નોમું જો મારા ભણાની સોગન કઈ તો નહીં જીવાય. જેટલા ટાઈમ હું એ જ જોઉં મારે બેન નહીં મેળાવા. તમે હેરાન થઈ જાઓ પાછળ હું હાચી બધું રેકોર્ડિંગ ચાલુ કરું. ખરેખર નહીં જીવાય. મારા ભણાની કસમ તો હું જે કરવા જાય હું મહેરબાની કરીને 10 મિનિટ મારી વાત સાંભળી લે. કોલેજ એટલું પ્રેશર મારા ઉપર, હું નહીં જીવી શકું કોલેજ વાળાના કારણે. નહીં જીવાય મારા બેન, નહીં જીવાય. તાર બેન એકવાર નહીં મળે. પહેલી વાર નો હું ફોન કાપતા હું તને લોકેશન કહી જઈ મળી લેજે. કેમ કે તું મને મળવા આવે ને હું તને લોકેશન કહી દે. મળવા આવે ટાઈમ એટલો થઈ ગયો છે કે મારે જોઈએ કે મારા મમ્મી પપ્પાને એટલું કહેજે કે રોને ખરેખર કંટાળે. તો પ્રેમિકાના પ્રેમીએ ધમકી આપ્યા બાદ કઈ રીતે આ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો તે પહેલાનું આ કોલ રેકોર્ડિંગ છે. પોતાના મિત્રને તેણે કહ્યું કે હું જીવનથી કંટાળ્યો છું, પ્રેશરમાં છું, દબાણમાં છું અને એટલે જ મારા માતા પિતાને કહેજે કે પ્રેશર હોવાના કારણે મેં આ અંતિમ પગલું ભર્યું છે. સમાચાર બનાસકાંઠાથી. પ્રેમ સંબંધમાં યુવકનો આપઘાત. ડીસા તાલુકાના ભોયાણ ગામે યુવકનો આપઘાત. ઝેરી પીણું પી યુવકે જીવન ટૂંકાવ્યું. આપઘાત પહેલા યુવકે વિડીયો બનાવીને પોતાની વેદના વ્યક્ત કરી. યુવકના પગલા પાછળ 4 લોકોને જવાબદાર ઠેરવ્યા. 1 વર્ષ પહેલા યુવતીના પરિવારજનોએ ફરિયાદ કરી હતી. યુવક વિરુદ્ધ પોક્સોની ફરિયાદ કરાઈ હતી. ફરિયાદ બાદ યુવકને જેલમાં અને યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ હતી. યુવકનું પાલનપુરમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું. પોલીસે યુવકે વિડીયોમાં ઉલ્લેખાયેલા 4 શખ્સોની અટકાયત કરી છે. બનાસકાંઠાના લુદારા નજીક માતાએ સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવ્યું. માતાએ 3 સંતાનો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું. 3માંથી 1 બાળકનો આબાદ બચાવ થયો. અન્ય 2 બાળક અને માતાની નર્મદા કેનાલમાં શોધખોળ હાથ ધરાઈ. ભાભર તાલુકાના ગાંગુણ ગામની પરિણીતાએ પોતાના બાળકો સાથે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું. આપઘાત કરવા પાછળનું કારણ હજુ અકબંધ છે.
મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ વતી લાંચ લેતો એક વચેટિયો રાજકોટથી પકડાયો. ₹10 લાખની લાંચ લેતા આ વચેટિયાને રેસકોર્સ ખાતે આવેલી ટી પોસ્ટ નામની દુકાનમાંથી એસીબીએ છટકું ગોઠવીને ઝડપ્યો છે. જયમીન સાવલિયા નામના વચેટિયાને પોલીસે પકડી પાડ્યો. માટુંગાના પોલીસ ઇન્સ્પેક્ટર દિગંબર પાગરવતી તેણે લાંચ લીધી હતી. માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અંગે ફરિયાદીને હેરાન નહીં કરવા માંગી હતી લાંચ. સમાચાર વડોદરાના કરજણથી. કરજણમાં એસીબીની સફળ ટ્રેપ. એમજીવીસીએલનો લાંચિયો જુનિયર એન્જિનિયર રંગે હાથ ઝડપાયો. નવું વીજ કનેક્શન બાદ ટ્રાન્સફોર્મર જગ્યા પર મુકાવવા માટે લાંચ માંગી હતી. એસીબીને ફરિયાદ મળતા છટકું ગોઠવ્યું. લાંચિયા અધિકારીને ₹10,000ની લાંચ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. વિરમગામમાં ડોક્ટરને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ખંડણી માંગનાર ઝડપાયો. સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી આપી 13 લાખની ખંડણી માંગી હતી. બાદમાં 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવી હતી. આખરે ડોક્ટરે ફરિયાદ નોંધાવતા વિરમગામ પોલીસે 4 લાખના મુદ્દામાલ સાથે ખંડણીખોરને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બદનામ ન થવું હોય ને તમારી વિરુદ્ધ ફરિયાદ ન થાય એ માટે 13 લાખ રૂપિયાની એણે માગણી કરેલી હતી. જેથી ડૉક્ટર પ્રકાશ સારડા સાહેબે પોતે થોડા શોકમાં આવી ગયેલા અને તેની સાથે વાતચીત કરી અને છેલ્લે 4 લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવી હતી. ભોજવા બ્રિજ પાસે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દવે અને એની ટીમે એને ઇન્ટરસેપ્ટ કરી પકડી અને તેની પાસે